અમારા જેવા લોક પ્રતિનિધિને તમે એક આવેદન નહીં આપવા દો, આ કેવી તાનાશાહી છે? અરે કઈ કાયદો ને કોણ હાથમાં લેવા કે છે? અમે કીધું કાયદો વ્યવસ્થા અમને હાથમાં આપી દો. અરે ફરજ આવે તો ચાલો ને, અમે ભણેલા લોકો છે યાર, અમે બી જાણીએ છીએ સંવિધાન, અમને પણ ખબર છે, અમારા બી અધિકારો. હવે કોના, અમે પણ લીડર છે, બેસી જાવ તો બધા બેસી જાય, ઉઠી જાય તો ઉઠી જાય, એટલું તો અમે પણ નેતા બન્યા છે, અમને પણ ખબર છે અમારા માણસો ને. આટલા બધો 40,000 લોકો 26 કિલોમીટર ચાલતા ગયેલા, એક પણ જણે કાકરી ચાળો નથી કર્યો, એક પણ જણે કોઈ દુકાનમાંથી સિંગ ચણા નથી લીધા કે કેળા કોઈ ઉઠાવ્યા નથી. આ આદિવાસી સમાજ છે, એકદમ ઈમાનદાર, અમે કોઈ દિવસે કોઈનું ખોટું, બીજા લોકોએ બસો હળગાવી હોય, બીજા સમાજ દુનિયા ભરે તોડે એવો અમે અમારો સમાજ નથી ભાઈ. અમારું આટલું બધું અમે ગુમાવી દીધું, અમે ભોગ આપ્યો નર્મદા ડેમમાં. આજે પાણી માટે અમારા જેવા લોક પ્રતિનિધિને તમે એક આવેદન નહીં આપવા દો, આ કેવી તાનાશાહી છે? અરે કઈ કાયદો ને કોણ હાથમાં લેવા કે છે? અમે કીધું કાયદો વ્યવસ્થા અમને હાથમાં આપી દો. અરે ફરજ આવે તો ચાલો ને, અમે ભણેલા લોકો છે યાર, અમે બી જાણીએ છીએ સંવિધાન, અમને પણ ખબર છે, અમારા બી અધિકારો. હવે કોના, અમે પણ લીડર છે, બેસી જાવ તો બધા બેસી જાય, ઉઠી જાય તો ઉઠી જાય, એટલું તો અમે પણ નેતા બન્યા છે, અમને પણ ખબર છે અમારા માણસો ને. આટલા બધો 40,000 લોકો 26 કિલોમીટર ચાલતા ગયેલા, એક પણ જણે કાકરી ચાળો નથી કર્યો, એક પણ જણે કોઈ દુકાનમાંથી સિંગ ચણા નથી લીધા કે કેળા કોઈ ઉઠાવ્યા નથી. આ આદિવાસી સમાજ છે, એકદમ ઈમાનદાર, અમે કોઈ દિવસે કોઈનું ખોટું, બીજા લોકોએ બસો હળગાવી હોય, બીજા સમાજ દુનિયા ભરે તોડે એવો અમારો સમાજ નથી ભાઈ. અમારું આટલું બધું અમે ગુમાવી દીધું, અમે ભોગ આપ્યો નર્મદા ડેમમાં. આજે પાણી માટે તરસ